رحم الله من قرأ سورة الفاتحة. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله الذي لا يبلغ مدحته القائلون ولا يحصي نعماءه العادون ولا يؤدي حقه المجتهدون. الحمد لله الذي بعد فلا يرى وقربا فشهد النجوى تبارك وتعالى. ثم الصلاة والسلام والتحية والإكرام على سيد المرسلين وخاتم النبيين وشفيع المذنبين، الرسول المؤيد والنبي الممجد المصطفى الأمجد، الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد سيما على الإمام المنتظر وحجة الله الثاني عشر ابن العسكري المنتظر، ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فإن الله الصادق العليم قال في كتابه الكريم القرآن الحكيم: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. ومن يعظم شعائر الله فإنها من تقوى القلوب. صدق الله العلي العظيم. اللهم صل على محمد وآل محمد. شهداء کرબલા તથા અબા અબ્દુલ્લાના 30માની રાત તેમની સાથ જનાબે સકીના બિન્તુલ હુસૈનની શહાદત લાખોની તાદાદમાં, મિલિયોનની તાદાદમાં લોકો અબા અબ્દુલ્લાની અરબાઈનની ઝિયારત માટે તૈયારી કરી રહ્યા છે. ખુદાવંદ કરીમે એ લોકોને પણ શરફ નસીબ કરી કે એ લોકો અરબાઈનની ઝિયારત માટે જઈ રહ્યા છે, પણ આપણે આપણા પોતાને બદકિસ્મતી ન સમજીએ, કારણ કે એ લોકોની કરબલા ત્યાં છે. ખુદાવંદ કરીમ આપણને કહે છે કે એ લોકો કરબલા જઈ શક્યા, તમે લોકો જે ના જઈ શક્યા તમે ચિંતા ના કરો, હું કરબલાને તમારી લઈ આવીશ. આપ લોકોની આ મહેનતની કદરદાની કરતા, આપ લોકોની આ હર એક ઇફાકની કદરદાની કરતા આશરાની આ ઇબ્તિદાઈ મજલિસના અંદરમાં આપ લોકોના ધીરા સલવાતનો અવાજ મને બહુ બરાબર નથી લાગતો. આપણે થોડીક મારીક તમે એક મદદ કરો, એક બાઆવાઝે બલંદ સલવાતના સહારાથી. اللهم صل على محمد وآل محمد. زلمة محترم، السلام عليكم ورحمة الله وبركاته. عشرہ زینبیہ 1446 હિજરીની પહેલી મજલિસ આપ લોકોના દરમિયાનમાં પેશ કરવાનો શરફ હાસિલ કરી રહ્યો છું. જ્યાં પણ કોઈ પણ એવી જગ્યાએ પહેલી ફેરે જ્યારે જવાનું થાય છે ત્યારે અમુક એવા નુકાત હોય છે, અમુક એવા પુઆ હોય છે કે જે મુઅમિનીનના દરમિયાનમાં મુઅમિનીનની ખિદમતમાં પેશ કરતો હોઉં છું. જેમાંથી પહેલો નુકતો એ કે જ્યારે આપણે આશરાની મજલિસ માટે આપ લોકો અહીં તશરીફ લાવો છો તો એ મુનફરિદ અને ઇન્ડિવિડ્યુઅલ મજલિસથી અલગ હોય છે. જ્યારે એક ઝાકિર, એક આલિમ અથવા એક ખતીબ જ્યારે મેમ્બર ઉપર કોઈ જુમેરાતની મજલિસમાં આવે, શહાદત અથવા વિલાદતની મજલિસમાં જ્યારે આવે તો આ મુઅમિનીન અને જેટલા પણ પબ્લિક સામે ખેઝા હોય એ લોકોને ખબર હોય કે અમે આજની રાતે આવ્યા છે, અહીં અમે મહેફિલમાં બેસી અમે તશરીફ લાવ્યા છે, અમે ત્યાં ઇન્ટ્રોડક્શનના અંદરમાં આલિમ અથવા ઝાકિર એમના પ્રોબ્લેમેટિકને બયાન કરશે, એમના પૂરા વાતને ડેવલપે કરી અને એવા ઇખ્તિતામ ઉપર લઈ આવશે કે જેનો નિચોડ અમોને મજલિસના ઇખ્તિતામના અંદરમાં મળી જશે. આ ઇન્ડિવિડ્યુઅલ મજલિસનું સ્વરૂપ છે. પણ જ્યારે આપ મુઅમિનીન જ્યારે આશરાની મજલિસના અંદરમાં જ્યારે આપ તશરીફ લાવો છો તો ક્યારેક ક્યારેક એવું બને છે કે ઝાકિર અથવા આલિમ પહેલી મજલિસના અંદરમાં એક એવા તેમને શરૂ કરે છે
કે જે તમોને પહેલી મજલિસના અંતમાં આપ લોકોને શાયદ એનો નિચોડ નહીં મળે, બીજી ત્રીજી મજલિસના અંદરમાં આપ લોકોને એમનો નિચોડ નહીં મળે. માટે આપ લોકોને છેલ્લી મજલિસ સુધી જઈ અને તશરીફ લાવી અને હાજરી આપી અને આ તમામ મજલિસોને દૂરથી જોઈ અને એમને એનાલિઝ કરવું ખપશે, જેથી કરીને આ પૂરા આશરાનું નિચોડ આપ લોકોના હાથના અંદરમાં હાસિલ થાય. આ આશરાએ ઝૈનબિયા કે જે મહેફિલ અલી સાંપોલની ખાતે આપણે શરૂ કરવા જઈ રહ્યા છે, એ આશરાના સ્વરૂપમાં નહીં હોય. એ તમામ સુજે અને તેમ કે જે આપ લોકોના દરમિયાનમાં પેશ કરવા જઈશ, એ મુનફરિદ અને ઇન્ડિવિડ્યુઅલ મજલિસના સ્વરૂપમાં હશે. એનું કારણ એક જ છે કે આશરાએ ઝૈનબિયા આશરાએ મુહર્રમથી મુખ્તલિફ હોય છે. આશરાએ મુહર્રમના અંદરમાં જ્યારે મુમિનીન અને ઓડિયન્સ અને પબ્લિક જ્યારે આવે છે, તો એ લોકોના દિલ ભરેલાને લઈને આવે છે. એ લોકોના દિલ ખેપારે અને તૈયાર હોય છે અને એ લોકોના ઝહેન આમાદા હોય છે કે પહેલી રાતથી લઈને કે 10મી રાત સુધી મને અબા અબ્દુલ્લાહના zikરના અંદરમાં શિરકત કરવું છે અને આ હર એક મેસેજને મને હાથના અંદરમાં હાસિલ કરી અને મને પ્રાપ્ત કરવું છે. જ્યારે કે આશરાએ ઝૈનબિયા, આપ લોકોને ખબર હશે, અહીંયા તમામ બુઝુર્ગો મને દેખાઈ રહ્યા છે, ખુદા બધાને સલામત રાખે. આશરાએ ઝૈનબિયા એક એવો રસમ અને એક એવો રિવાજ છે કે જે હજી 30 વર્ષ પણ નથી થયા. આ એક એવો આશરો છે કે જેના અંદરમાં લોકો તનતોડ મહેનત કરી તન મન અને ધનને દઈ અને એ લોકો શિરકત કરવાની કોશિશ કરે છે. ક્યારેક ક્યારેક એવું થાય કે એક રાત ચૂકી જાય, ક્યારેક ક્યારેક એવું બને કે અમુક રાતો ના આવી શકે અને ત્યારબાદ આવી શકે. માટે મેં ઈચ્છવા જોગ સમજ્યું કે એવા તેમને આપણે હાથમાં લઈએ અને સિલેક્શને કરીએ કે અગર કોઈ પણ ઇન્સાન અગર એક રાત ના આવી શકે, તો એ બીજી રાતે જ્યારે આવે, કોઈ પણ રાતે જ્યારે આવે, તો એમને ખલલ ના પડે સાંભળવામાં અને જ્યાંથી પોતે આરેતે અને સ્તોપે થયો હોય ત્યાંથી પોતે ફરીથી શરૂ કરી શકે. આ થયો પહેલો નુકતો. બીજો નુકતો એ કે આ મજલિસ કે જે પહેલી મજલિસ છે એને ઇન્ટ્રોડક્ટિવ મજલિસ કહેવામાં આવે. આને આંગ્લીના અંદરમાં કહેવાય કે આઇસબર્ગની મજલિસ છે, આઇસ બ્રેકર જેને કે મજલિસ છે. મને ખબર પડે કે તમારા અંદરમાં સાંભળવાની સલાહિયત કેટલી છે, તમને પણ ખબર પડે કે આ શેક કેવી રીતે પડે છે. કારણ કે આપણને કહેવામાં આવ્યું છે કે ટાઈમ લિમિટે આપવામાં આવ્યું છે, જે હું તમને નહીં કહું, કારણ કે અગર હું તમને કહીશ તો તમે ઘડિયાળ જોશો. પણ એક ટાઈમ મને લિમિટે આપવામાં આવ્યું છે અને જેમ તમારી સલાહિયત હશે એ પ્રમાણે હું જોઈશ. અગર તમારામાં 45 મિનિટ સાંભળવાનું, 30 મિનિટ સાંભળવાની, 1 કલાક, અગર 1.5 કલાક સુધી જશે તો આપણે પડી દેશું, કોઈ એમાં વાંધો નથી. પણ આપ લોકોનું શરત એ છે કે આપ લોકોનું સાથ મારી સાથે હોવો ખપે. અગર આપ લોકોનું સાથ અને સહકાર મારી સાથે આખિર સુધી અગર રહેશે તો આપણે ઇન્શાલ્લાહ આ ગુફ્તગુને આપણે કંઈ આગળ વધારી શકશું અને આપણે આગળ લઈ જઈ શકશું. બસ શરત એક છે કે આપ લોકો મારી મદદ કરો એક બાવાઝે બલંદ સલાવતના સહારાથી. જે દુનિયાના અંદરમાં આપણે સર્વે સાથે મળીને જિંદગી બસર કરી રહ્યા છે, જે જમાનાના અંદરમાં આપણે અત્યારે જીવી રહ્યા છે અને ખાસ કરીને ઓક્સિડાના અંદરમાં આપણે કે જે સર્વે સાથે મળીને રેવન્યુના અંદરમાં જિંદગી બસર કરી રહ્યા છે, આ જગ્યા એવી જગ્યા છે કે જેને આપણે કહીએ છીએ કે આ એવી જગ્યા છે કે જેના અંદરમાં ઓક્સિડાનો પણ હાથ છે. આ એવી જગ્યા છે કે જેના અંદરમાં યુરોપનું પણ ઇન્ફ્લુઅન્સ આપણા સુધી પહોંચે છે. આપણે જે સર્વે સાથે મળીને એક કોમ્યુનિટીના હિસાબથી અને એક સમાજના હિસાબથી આપણે કે જે કલ્ચર ઇન્ડિયનથી આપણે હિન્દી કલ્ચરમાંથી અને ખાસ કરીને મુસલમાન અને શિયા કલ્ચરમાંથી જે આપણે ઇસ્યુ છે, છતાં પણ એવું થાય છે કે આપણે જેટલા પણ જમાનાથી લઈને કે આજ દી સુધી આપણે આ દેશના અંદરમાં આપણે જિંદગી બસર કરે છે, તો હું અને તમે કોન્સ્ટેટ કરીએ છીએ કે રિમાર્ક કરીએ છીએ કે જે પ્રમાણે હું જિંદગી બસર કરતો હતો, મારી ઔલાદ એમ જિંદગી બસર નથી કરતી. મારી જિંદગીના અંદરમાં હિન્દી કલ્ચર વધારે હતી, મારી જિંદગીના અંદરમાં મુસલમાન કલ્ચર વધારે હતી. હાલાત જ્યારે મારી ઔલાદ તરફ હું નજર કરું છું, જ્યારે આ નવી જે ઉગતી નસલ છે, જ્યારે એના ઉપર હું નજર કરું છું, તો હું હાંદ્રકૂન થાઉં છું અને હું કોન્સ્ટેટ કરું છું કે આ એવી નવી નસલ ઉગતી નસલ છે કે જેના અંદરમાં હિન્દી કલ્ચર અને જે આપણા પોતાના ટ્રેડિશન છે એ દૂરની વાત, પણ શિયા કલ્ચર અને શિયા મધહબનો પણ છાંટો મને ઘણી ફેરે મુશ્કેલીથી મળે છે. શા માટે?
કારણ કે જે દુનિયાના અંદરમાં હું અત્યારે જિંદગી બસર કરી રહ્યો છું, આ એ દુનિયા છે કે જેને પોસ્ટ મોડર્ન જમાનો કહેવામાં આવે છે. આ એ જમાનો છે કે જેના અંદરમાં લોકો ઇન્ટેલિજન્સ આર્ટિફિશિયલના સહારાથી અને એમના જરિયાથી પોતપોતાના કામોને અંજામ આપે છે. અને આ એ જમાનો છે કે જેના અંદરમાં ઇન્સાન વધુમાં વધુ તરક્કી કરે છે. આ એ જમાનો છે કે જેના અંદરમાં એક જમાનો હતો કે હું જ્યારે મારા દાદાને મારા બાપાને પત્ર લખતો હતો, મને એમને જ્યારે જોઈન્દ્ર કરવું હતું, હું એમને પત્ર લખી અને હું એમના સમાચાર પૂછતો હતો. જ્યારે કે આજે જ્યારે મને મારા બાપ અથવા મારા કોઈ પણ બાપ દાદાઓને કોઈ પણ ફેમિલી રિશ્તેદારને મને જ્યારે જોઈન્દ્ર કરવું હોય તો એક ફ્રેક્શન de સેકન્ડના અંદરમાં મને એમના સમાચાર મળી જાય છે. ક્યારેક એવું બને છે કે આ જમાનો એટલો તરક્કી કરે છે, આ જિંદગી અને આ દુનિયા એટલી તરક્કી કરે છે કે જ્યારે હું મારી આ નવી નસલ તરફ હું જ્યારે નજર કરું છું, જ્યારે હું આ નવી નસલ અને નવી જેનેરેશન તરફ જ્યારે હું નજર કરું છું, તો મને એમ જોવા મળે છે કે ક્યારેક આ દુનિયા એટલી આગળ વધી ગઈ છે, એટલી આગળ વધી જાય છે કે ક્યારેક મને એમ થાય છે કે હું દેપાસે થઈ ગયો છું. આ એવા જમાનાના અંદરમાં, આવા જે કશમકશના જમાનાના અંદરમાં, એવા જમાનાના અંદરમાં કે જ્યાં જિંદગી અને દુનિયા એટલી તરક્કી કરી રહી છે, આ જે તરક્કી જે છે, આ જે ડેવલપમેન્ટ અને જે પ્રોગ્રેસ છે, એમના ક્યારેક એવાન્ટેજ પણ હોય છે અને એમના ક્યારેક ઇન્કોન્વેનિયન્ટ પણ હોય છે. એવાન્ટેજ આપણને સાથે મળીને આપણે બધા લોકો જોઈએ છે, હર દિવસના સહારાના અંદરમાં આપણે હરરોજ જોઈએ છીએ કે એવાન્ટેજ કઈ છે. પણ જ્યારે ઇન્કોન્વેનિયન્ટની વાત આવે તો આ તમામ ઇન્કોન્વેનિયન્ટમાંથી એક ઇન્કોન્વેનિયન્ટ એ છે કે આ દુનિયા જેમ તરક્કી કરતી જાય છે એમ મારી જે નવી જે જવાન નસલ છે એ લોકોના સવાલોના જવાબ ક્યારેક હું નથી દઈ શકતો. ક્યારેક જવાનો લોકો મારી પાસે આવે અને સવાલ કરે કે એ બાપા, એ દાદા, શા માટે આપણે ધર્મના અંદરમાં આપણે આ વસ્તુને અંજામ આપીએ છીએ? શા માટે આપણે ફલાણાની ઝિયારત માટે જઈએ છીએ? શા માટે આપણે ઝિયારત પડીએ છીએ? અરે શા માટે આપણે ખુદામાં માનીએ છીએ? શા માટે આપણે આ ગૈબના અંદરમાં માનીએ છીએ? જ્યારે કે હર એક વસ્તુને જ્યારે દેખીતી, જ્યાર સુધી જે વસ્તુને હું જોયો ના હોય, જેને આપણે કહીએ એસ્પ્રી કાર્ટેઝિયન, જ્યાર સુધી એક વસ્તુના ઉપર જ્યારે માર સુધી નજર ન પડી હોય ત્યાર સુધી હું એના ઉપર ઈમાન નથી લાવતો. શા માટે ઇસ્લામ મને કહે છે કે આ વસ્તુ ઉપર મને ઈમાન લાવવું છે? એટલા માટે આ અશરાએ ઝૈનબિયાના જે સરનામાએ કલામ આપ લોકો સુધી પહોંચ્યું હશે એ છે કે આજના દહાડે અને આજની દુનિયાના અંદરમાં કે જેના અંદરમાં દુનિયા એટલી તરક્કી કરી રહી છે, એટલી ઝડપથી તરક્કી કરી રહી છે, એના અંદરમાં જે આ નવી નસલ છે એ લોકોના સવાલોના જવાબ કેવી રીતે આપવા? કારણ કે ખાસ કરીને બીજા બધા સવાલો દૂરની વાત, અમુક એવા સવાલો એવા હોય છે કે જે અકીદાના સવાલ હોય છે, અમુક એવા સવાલ હોય છે કે જે દીન અને ધર્મના સવાલ હોય છે, અમુક એવા દીનના સવાલ હોય છે કે જેને ક્યારેક જ્યારે એ ઔલાદ જ્યારે માવતરોથી સવાલ કરે છે તો એ લોકો એમનો જવાબ નથી આપી શકતા. માટે આજની આ મજલિસથી લઈને કે 12 દિવસ સુધી આપ લોકોની મદદ અને જહારના માસૂમીન અને ખુદાવંદ કરીમના ફضل કરમથી આપણે સાથે મળીને ઇન્શાઅલ્લાહ આ એક વસ્તુઓને એક સવાલોના જવાબ આપણે આપતા જશું, જેથી કરીને આપણે જે નસલને કે જે નવી નસલ છે, જે આવવાવાળી નસલ છે, જેવી રીતે આપણે આઝાદારીને મનાવ્યા હતા, એ જે ફ્લામ્બો આપણને આપણા માવતરો દઈ ગયા હતા, અઝીઝાન મુહતરમ, આપણી પણ જવાબદારી બને છે કે આપણે એ જ ફ્લામ્બો જેવી રીતે આપણા માવતરો આપણને આપી ગયા હતા એવી રીતે આપણી જવાન નસલને આપણે ફ્લામ્બોને આપીએ. આપ લોકોનો અગર સાથ હોય, આપ લોકો અગર મારી સાથે હોય તો એક બાવાઝ બલંદ સલાવાતનો સહારો ચાહું છું. શા માટે ઝિયારત, શા માટે અરબાઈન અને શા માટે 40મું? આ એક એવો સવાલ છે કે જે આજની દુનિયાના અંદરમાં ઘણા બધા જવાનો, ઘણા બધા જવાન ભાઈઓ અને ઘણી બધી જવાન બહેનો, બલકે ઘણા બધા એવા જવાન માવતરો છે કે જે લોકો આજ દી સુધી શાયદ સમજ્યા નહીં હોય કે શા માટે આપણે અબા અબ્દુલ્લાની ઝિયારત માટે આપણે જઈએ છીએ, શા માટે આપણે અબા અબ્દુલ્લાની જ્યારે શહાદત થઈ ગઈ તો શા માટે આપણે 10 દિવસ, 20 દિવસ, 50 દિવસ આપણે મનાવતા નથી? શા માટે શિફ્ખ 40 અને શા માટે ઇમામના 40માને આપણે મનાવતા આવીએ છીએ?
અને ખાસ કરીને આ એવા સવાલો છે કે આ સવાલો આશરાએ ઝૈનબિયા દરમિયાન અને અય્યામે અરબાઈન દરમિયાન આપણને આવતા હોય છે. લોકો આપણને એ સવાલ કરતા હોય છે કે શેખ સાહેબ, શા માટે આપણે જે છે ઇમામનું 30મું જે છે આપણે 30માં ઊભા રહી જઈએ, ઇમામના 20માં ઊભા રહી જઈએ, આપણે થોડુંક આગોંજીર કરી આપણે 50ના દરમાં આપણે ઊભા રહી જઈએ. શા માટે આપણને શિફ્ખ 40 કહેવામાં આવ્યું છે? અને શા માટે આપણે કે જે ઘણા બધા એવા લોકો હશે કે જે લોકો અબા અબ્દુલ્લાની ઝિયારત માટે જતા હશે, ખુદા બધાને ઝિયારત નસીબ કરે. જે લોકો જાય છે એ લોકોને સફરને સફળતા ઇનાયત કરે. જે લોકો નથી જઈ શક્યા, ઇન્શાઅલ્લાહ આવતા વર્ષે અબા અબ્દુલ્લાની સદકામાં બધાને નસીબ કરે. સવાલ એ થતો હોય છે અને આજની જે હવા ચાલી રહી છે તે એ છે કે શા માટે અબા અબ્દુલ્લાની ઝિયારત માટે જાય? આપણે અહીંયા સેંપોલના ઇમામ બારગાહના અંદરમાં નમાઝ બાદ જે ઝિયારતે આશુરા પડ્યા, થઈ ગઈ ઝિયારત, પતી ગઈ વાત. શા માટે આપણે ત્યાં સુધી જવું ખપે? શા માટે અબા અબ્દુલ્લાની ઝિયારત આપણને પડવી ખપે? અને શા માટે ઇમામના 40માને આપણે મનાવીએ છીએ? આ તમામ સવાલોને જવાબ આપતા ખુદાવંદ કરીમ કુરઆન મજીદના અંદરમાં chapitre 22 verset 32 સૂરત અલ-હજની 32મી આયતના અંદરમાં મને અને તમને મુખાતિબ થઈને ઇરશાદ ફરમાવીને કહે છે, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, વમન યુઅઝ્ઝિમ શઆઇર અલ્લાહ ફઇન્નહા મિન તક્વલ કુલૂબ. કે જે લોકો આ ખુદાવંદ કરીમની નિશાનીઓનો માન અને રેસ્પે રાખશે, જે લોકો ખુદાવંદ કરીમની આ નિશાનીઓ અને જેટલા પણ એમના સિન્ય હશે ખુદાવંદ કરીમના, અગર જેટલા લોકો એમનું માન રાખશે, એ લોકો એમનું અગર રેસ્પે અને એહતરામ રાખશે, તો એનો અર્થ એ છે કે એમના દિલના અંદરમાં તકવાની નિશાની છે. બીજા તેગમના અંદરમાં, અગર બીજા અલ્ફાઝના અંદરમાં કહેવા જવું હોય તો આપણે એમ કહી શકીએ, ખુદાવંદ કરીમ એ કહેવા ચાહે છે કે જે પણ ઇન્સાન કોઈ પણ ખુદાવંદ કરીમના સિન્ય અને એમના એક એક નિશાનીઓનો અગર એહતરામ કરે, સમજી જાઓ કે એના અંદરમાં તકવા અને એમના દિલના અંદરમાં crainte de Dieu છે. પછી આ નિશાનીઓ અને આ શાઇર અલ્લાહના જે પણ કોઈ પણ મિસદાક હોય, ચાહે પછી સફા અને મરવા હોય, ચાહે પછી કાબતુલ્લાહ ખાને ખુદા હોય, ચાહે પછી રસૂલ ખુદાનો રૌદો અને રસૂલ ખુદાનો હરમ હોય, ચાહે પછી અબા અબ્દુલ્લાહ સૈયદુ શુહદા અલ હુસૈન ઇબ્ન અલી સલવાતુલ્લાહ વસલામુ અલૈહિનો હરમ હોય. પણ એ જ આયતના ઝૈલના અંદરમાં જ્યારે સવાલ કરવામાં આવે ઉલમાથી કે શા માટે ઇમામ અલ હુસૈનના આ રિવાયત અને ઇમામ હુસૈનની જે ઝિયારત છે, શા માટે એમની આટલી તાકીદ કરવામાં આવી છે? બિહારુલ અનવારના વોલ્યુમ નંબર 10ના અંદરમાં અલ્લામા અલ મજલિસી એક રિવાયતને નકલ કરે છે કે જે રિવાયત આ મુજબ છે. કહેવામાં આવે છે કે જનાબ ઉમ્મે સલમા એ રિવાયતને નકલ કરે છે ઉમ્મુલ મુમિનીન આયશાથી. કહે છે કે જનાબ આયશા એક દિવસ રસૂલ ખુદા મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમના ખિદમતમાં હતા. રસૂલની જ્યારે ખિદમતમાં જનાબે આયશા ત્યાં બેઠેલા હતા તો જનાબે આયશા જોઈ છે કે રસૂલ એકલા નથી બેઠા. રસૂલના ખોળા ઉપર રસૂલના નવાસા મૌલા હુસૈન એમના ખોળા ઉપર બેઠેલા છે અને રસૂલ ખુદા એમનાથી પ્યાર અને એમનાથી મોહબ્બત કરી રહ્યા છે. જ્યારે આવું થયું, હવે એ અરબનો જમાનો, અરબના જમાનાના અંદરમાં પોતાના બાળક અને પોતાની ઔલાદથી મોહબ્બત કરવું એક બહુ તાબુની વાત હતી. અરબના જમાનાના અંદરમાં ઇન્સાન જે છે પોતાની ઔલાદનીથી મોહબ્બત નહોતા કરતા, પોતાના મોહબ્બતનો ઇઝહાર નહોતા કરતા. જ્યારે રસૂલે ખુદા જોયું, જ્યારે જનાબે આયશા જોઈ છે કે રસૂલે ખુદા એમના નવાસાથી આટલું પ્યાર અને મોહબ્બત કરી રહ્યા છે, જનાબે આયશાથી રહેવાનું નહીં. એમનાથી કહેવા લાગ્યા, કહ્યું, યા રસૂલલ્લાહ, આટલી મોહબ્બત તમારા નવાસા હુસૈનથી? ત્યારે રસૂલે ખુદા એમની સામે જોઈને કહે છે, એ આયશા, આજથી તું સાંભળી લે અને જાણી લે કે આ તું હું મોહબ્બત કરી રહ્યો છું કેનાથી? મારા નવાસા હુસૈનથી હું મોહબ્બત કરી રહ્યો છું. પણ એ આયશા યાદ રાખજે, જે પણ આ મારા નવાસા હુસૈનથી મોહબ્બત કરશે તો જાણી લે એ આયશા કે હું કયામતના દિવસે હું એનાથી મોહબ્બત કરીશ.
હું એનાથી મોહબ્બત કરીશ કે જે મારા નવાસા હુસૈનથી મોહબ્બત કરતા હશે. પણ રસૂલ અહીંયા ઊભા નથી રહેતા, એનાથી આગળ વધીને કહે છે કે એ આયશા યાદ રાખજે, જે પણ કોઈ ઇન્સાન મારા નવાસા હુસૈન ઇબ્ન અલીથી મોહબ્બત કરશે એમનાથી હું ખુદાવંદ કરીમથી કયામતના દિવસે હું એ દુઆ કરીશ, ખુદાવંદ કરીમની પાસે હું દુઆ કરીશ કે એ ખુદા, જે પણ ઇન્સાન આ દુનિયાના અંદરમાં મારા નવાસા હુસૈનથી મોહબ્બત કરી છે એમને તું મારા એક હજનો સવાબ તું એમને આપી દે. એક હજનો સવાબ કે જે રસૂલે અંજામ આપી હોય. જનાબે આયશા ત્યારે કહેવા લાગ્યા, અચંબ પામી ગયા અને કહેવા લાગ્યા એક હજનો સવાબ. રસૂલ આગળ વધીને કહ્યા ના, 2 હજનો સવાબ. કીધું 2 હજનો સવાબ? કીધું ના, 3 હજનો સવાબ. કીધું 3. અહીંયા સુધી આગળ વાત ચાલી. રિવાયત બયાન કરે છે કે રસૂલે ખુદા અહીંયા સુધી આવીને ઊભા રહ્યા કે જે પણ ઇન્સાન મારા નવાસા હુસૈનથી મોહબ્બત કરશે તો કયામતના દિવસે ખુદાવંદ કરીમ એમને 99 હજ, બલકે 90 હજ, 90 હજનો સવાબ એમને આપી દેશે. એ પણ કેવા હજ કે જે મેં એ અંજામ આપ્યા હોય. એટલા માટે આપણને રિવાયાત બયાન કરે છે કે વારંવાર તાકીદ કરવામાં આવે છે કે હુસૈન ઇબ્ન અલીની જે ઝિયારત છે એ ઝિયારતને તમે ના છોડો, ચાહે પછી કરબલાના અંદરમાં હોય, ચાહે પછી અહીંયા સાંપોલના ઇમામ બારગાહના અંદરમાં હોય. એનાથી આગળ વધીએ. શા માટે શિફ્ર 40? શા માટે 40મું? ઉલમાથી જ્યારે સવાલ કરવામાં આવ્યો કે એ લોકો, એ ઉલમા, આ જે છે જ્યારે મૌલા હુસૈનની શહાદત થઈ ગઈ, ઝિયારત તો થઈ જાય, 10મું થઈ જાય, 20મું થઈ જાય, 30મું, 40મું, 50મું પણ કરાવી દેવું હતું. શા માટે આપણે 50 દિવસ નથી કરતા? શા માટે 30 દિવસ નહીં? શા માટે બિલકુલ 40 jours અને 40 દિવસ મૌલા હુસૈન ઉપર રડવામાં આવે છે? અઝીઝાને મુહતરમ, ઉલમા એના અંદરમાં જવાબ આપે છે કે જ્યારે આપણે રિવાયાત અને જ્યારે તારીખનો આપણે અભ્યાસ કરીએ, જ્યારે આપણે મુતાલિઓ કરીએ, જ્યારે આપણે એચ્યુડ અને એનાલિઝ કરવા જઈએ તો આપણને એ જાણવા મળે છે કે આશુરના દિવસે જ્યારે અબા અબ્દુલ્લાહ અલ હુસૈનની શહાદત વાक़ઈ થઈ તો રિવાયત બયાન કરે છે કે મલાઈકાઓ લોકો આસમાનના અંદરમાં 40 દિવસ સુધી મૌલા હુસૈનનું ગમ કર્યા છે. એનાથી આગળ જતા જ્યારે મૌલા હુસૈનની શહાદત વાक़ઈ થઈ તો આસમાન જે છે 40 દિવસ સુધી મૌલા હુસૈનના મસાઈબ ઉપર રડી છે. એનાથી આગળ વધીએ. નબીઉલ્લાહ આદમ જ્યારે એમના દીકરા હાબીલનું જ્યારે કત્લ થયો, જ્યારે હાબીલ જે છે એમને કાબીલે જ્યારે મારી નાખ્યો, જ્યારે એમને જે છે શહીદ કરી નાખ્યો, તો આ હાબીલના ગમના અંદરમાં નબીઉલ્લાહ આદમ એમના દીકરાના ગમના અંદરમાં 40 દિવસ સુધી ગમ કર્યા હતા. એનાથી આગળ વધીએ. નબીઉલ્લાહ મૂસા કે જ્યારે ખુદાવંદ કરીમ એમને આમંત્રણ આપ્યું કે એ મૂસા 30 રાત સુધી તમે મારા દરમિયાનમાં આવો, મારી પાસે આવો, આપણે રાઝો નિયાઝ અને મુનાજાત કરે. જ્યારે 30 રાત પૂરા થઈ ગયા ત્યારે ખુદાવંદ કરીમ બયાન કરે છે ફઅતમમનાહા બિઅશ્ર, અમે 10 દિવસ બીજા વધારી નાખ્યા જેથી કરીને મૂસા અમારા દરમિયાન મરીએ. અને આ તમામ લોકો, આ તમામ દિવસો કે જે નબીઉલ્લાહ મૂસા માટે અમે રાખ્યા હતા એને 40 દિવસ 40 રાત કુલ મળીને અમે નબીઉલ્લાહ મૂસાને રાખ્યા હતા. નબીઉલ્લાહ મૂસાનું આમંત્રણ ખુદાની પાસે 40 રાત, નબીઉલ્લાહ આદમનું ગમ હાબીલ માટે 40 દિવસ, આસમાન અને મલાઈકાઓનો ગમ મૌલા હુસૈન માટે 40 દિવસ. અને આખિરમાં કહેવામાં આવે છે કે જ્યારે નબીઉલ્લાહ યુસુફનું, જ્યારે નબીઉલ્લાહ યાકૂબથી જ્યારે જુદા થઈ ગયા, જ્યારે આ તમામ ભાઈઓ એમને લઈ ગયા, કૂવાના અંદરમાં રાખી દીધા, બધું થઈ ગયું, ત્યારે કહેવામાં આવે છે કે નબીઉલ્લાહ યાકૂબ નબીઉલ્લાહ યુસુફની જુદાઈના અંદરમાં 40 વર્ષ સુધી રડ્યા છે. ઉલમા ત્યારે બયાન કરે છે કે આ જે શિફ્ર 40 જે છે ને એનું સાંભળ ઇસ્લામના અંદરમાં બહુ મહત્વનું સાંભળ છે. આ એક એવું સાંભળ છે, આ એક એવું શિફ્ર સિમ્બોલિક છે કે જે ઇસ્લામના અંદરમાં એવી રીતે નોંધાઈ ગયું કે જ્યારે મૌલા હુસૈનની પણ શહાદત થઈ ગઈ તો લોકોથી કહેવામાં આવ્યું, અઝાદારથી કહેવામાં આવ્યું કે તમે પણ 40 દિવસ સુધી અબા અબ્દુલ્લાહના મસાઈબને તમે અંજામ આપો. પણ એ તો થયું એક તારીખી લિહાઝથી. પણ જ્યારે આપણે ઉલમાથી સવાલ કરીએ કે મારા રૂહાની ઇસ્લાહ માટે, મારી રૂહાની રિફોર્મના અંદરમાં આ શિફ્ર 40 qu'est-ce que ça a à voir? આ શિફ્ર જે 40 છે એનો શું મતલબ છે આખરે? ત્યારે ઉલમા આપણને એક સાદો જવાબ આપે છે અને કહે છે
કે તમને ખબર છે જ્યારે તમોને તમારા દિલના અંદરમાં, તમારા જિંદગીના અંદરમાં અગર તમોને એક આદત ઉતારવી હોય ને, તમે 40 દિવસ સુધી એ અમલને અંજામ આપો, 41માં દિવસે તમે પોત મેળે એમને અંજામ આપી દેશો. ઓલમા બયાન કરે છે કે દાખલા તરીકે અગર તમે આદત હોય બીડી ફૂંકવાની આદત હોય, હું નથી ફૂંકતો મને ના પૂછજો, કોઈ પણ આદત હોય બીડી ફૂંકવાની, એમને એમ થાય કે ભાઈ મને આ આદતને કાઢવી છે, મને આ આદતને કાઢવી છે, આ બીડીને મને બંધ કરવી છે. અને આ ક્યારેક જે સાયન્ટિફિક લોકો છે કે જે મેડિસિન પ્રોફેટિકના અંદરમાં કામ કરે છે, એ લોકો પણ તમને કહેશે એ કામને તમે 40 દિવસ સુધી બંધ કરી દો. એ કામને તમે એ બીડી ફૂંકવાની 40 દિવસ સુધી બંધ કરી નાખો, તમે જોજો કે 41માં દિવસે તમને મન પણ થશે પણ તમે એ બીડીને નહીં ફૂંકો. એવી જ રીતે અગર તમારી જિંદગીના અંદરમાં તમને કોઈ પણ એક એવા કામને શરૂ કરવું હોય, દાખલા તરીકે નમાઝે શબ, કોઈને પણ મન હોય, કોઈને પણ ઉમંગ હોય કે મને નમાઝે શબ મારી જિંદગીના અંદરમાં શરૂ કરવી છે, ઓલમા બયાન કરે છે કે એ નમાઝે શબને તમે 40 દિવસ સુધી સરાસર કોન્સિક્યુટિવમાં તમે અંજામ આપો, તમે જોજો કે 41માં દિવસે તમે નમાઝે શબ માટે પોત મેળે કયામત દિવસ સુધી, બલકે તમારા મરવા સુધી તમે નમાઝે શબને તમે નહીં છોડો. શા માટે? કારણ કે આ 40 દિવસનું એક એવું સિગ્નિફિકેશન છે કે જ્યારે આ 40 દિવસ સુધી મારા રૂહને જ્યારે હું એમને એજ્યુકેશન જ્યારે હું આપું તો ખુદાવંદ કરીમ એના અંદરમાં મને તાસીર આપી દે છે. ઉલમા આગળ વધીને બયાન કરે છે એટલા માટે તમે જોશો કે જ્યારે આપણે પહેલી મુહર્રમથી લઈને કે 20મી સફર સુધી આપણે શું કરીએ છીએ? આપણે બીજું કંઈ નથી કરતા, આપણે મૌલા હુસૈનના મસાઈબ ઉપર રડીએ છીએ, મૌલા હુસૈનના ગમને આપણે યાદ કરીએ છીએ અને મૌલા હુસૈન ઉપર આપણે રડીએ છીએ. ઉલમા બયાન કરે છે કે જ્યારે એક ઇન્સાન 40 દિવસ સુધી મૌલા હુસૈનના મસાઈબ ઉપર જ્યારે રડે છે અને જ્યારે ગમ કરે છે અને જ્યારે 40મા દિવસે જ્યારે અબા અબ્દુલ્લાનો રોદો જ્યારે એમની સામે હોય છે અથવા જ્યારે પોતે ઇમામ બારગાહમાંથી જ્યારે ઝિયારતે અરબઈન પડે છે તો એમના દિલની કૈફિયત એવી હોય છે કે આ 40 દિવસ સુધી એમના રૂહ અંદરમાં એટલી તાકાત ખુદાવંદ કરીમ આપી દે છે કે જ્યારે પોતે ઝિયારત પડે છે ત્યારે ઇમામને પોતે કહેવાની તાકાત પણ એમને મળશે કે એ મૌલા 40 દિવસ સુધી હું તમારા ઉપર રડ્યો, આજે હું તૈયાર થઈ ગયો છું કે હું તમારા સીરત અને નકશે કદમ ઉપર ચાલું. ખુદાવંદ કરીમ એ તાકાત ઇન્સાનને ઓટોમેટિકમાં આપી દે છે કે એ મૌલા 40 દિવસ સુધી હું તમારા ઉપર રડ્યો, 40 દિવસ સુધી મારું દિલ તમારા ઉપર તમારા માટે નરમ હતું, આજે એ મૌલા હું તૈયાર થઈ ગયો છું કે મારી જિંદગીના અંદરમાં હું એક એવી ઇસ્લાહ અને એક એવું રિફોર્મ લઈ આવવા માટે તૈયાર છું અને હું તમારા નકશે કદમ ઉપર ચાલવા માટે હું તૈયાર છું. પણ એનાથી આગળ વધીએ, ઉલમા એનાથી આગળ વધીને એક બીજો સવાલ કરે છે અને તમને ખબર છે જ્યારે ઝિયારતની આપણે વાત કરીએ ને, અને હજી તો પહેલી રાત છે અઝીઝાન મુહતરમ, મને મજમો એટલો ઠંડો લાગે છે, યા તો હું આવી ચૂક્યો છું, તો એવું તો મને એવું લાગે છે કે યા તો તમે મને ઓળખતા નથી પણ મને એમ ખ્યાલ છે તમે મને ઓળખો છો. મને એક સિન્ય દ્વિ તમે મને દેખાડો. આ તો હજી પહેલી રાત છે, મને કીધું 12 રાત સુધી પડવાનું છે, પડી દેશું બિસ્મિલ્લાહ. પૈકી એક માલિક હતો, એવણે જે છે એમના ગુલામને કહ્યું કે ગુલામ આજે મને કુકડું ખાવું છે. કુકડું ખાવું છે, તમે એકદમ સુતેલા લાગો છો, તમને એમ થાય છે કઈ નસ્તર મારવા ખપે છે. કહેવામાં આવ્યું કે તમે જે છે તું જે છો ગુલામને કહ્યું તું કુકડું લઈ આવ ત્યાં બજારમાંથી, અને આજે કુકડાનું શાક ખાવાનું મન થયું છે. કીધું ઠીક છે. એ ગુલામ ત્યાંથી બજારથી જઈને કુકડું લઈ આવ્યું. હવે માલિકે કહ્યું કે આજે મને તારા હાથની મને કુકડાનું શાક ખાવું છે. પણ કુકડું તું એવી રીતે બનાવ શાક કે અગર મને તારા કુકડાનું શાક મને ભાવ્યું તો હું તને આઝાદ કરીશ. દિલ કીધું દિલ કે એક કન્ડિશન છે, કુકડું તૂટવું ના જોઈએ. અગર કુકડાને ત્યાં કાપ્યું કે તૂટ્યું હું તને આઝાદ નહીં કરું.
એટલે આ બિચારો એમને કહ્યું કે ભાઈ આઝાદ થતો જોઈતો. એટલે એમણે બધા લીધા મસાલા ને કઈ મસાલા ને આ મસાલા, આપણને તો રાંધતા આવડે નહીં. એમણે જે છે એમના મસાલા શરૂ કર્યા અને કુકડાને બનાવ્યું ને પાક બિલકુલ આવી રીતે સરખી રીતે બનાવી અને માલિકને કહ્યું, દેખાડ્યું અને કીધું રાજા સાહેબ, માલિક સાહેબ ખાઓ. માલિક હોશિયાર, આઝાદ પણ નહોતો કરવો, ભૂખ પણ લાગી હતી. એમણે શાક બધું પોતે ખાઈ ગયો, કુકડું રહેવા દીધું. કીધું કે હવે તારું આ કુકડાનું શાક મને બહુ ભાવ્યું, હવે બાર થાય કે રાતને જે છે તું મને આ જ કુકડાની તું મને બિરયાની બનાવી દે, જેને આપણે કે ચિકન બિરયાની. અગર મને તારા હાથની બિરયાની ભાવી, હું તને આઝાદ કરીશ. કુકડું ના તૂટવું જોઈએ. ઠીક છે, કરતો જ હોય તો આઝાદ. એટલે ફરીથી બિચારા કુકડાને રાખ્યો રસોડામાં અને ત્યાં બધું આવા મસાલા ને ગરમ મસાલા ને બધું નાખીને ત્યાં રાંધી બધું કરીને રાતના રાત દેખાડ્યો માલિકને. કીધું માલિક ખાઓ. માલિક હોશિયાર, ચાવલ ખાઈ ગયો, કુકડું રહેવા દીધું. કીધું ઠીક છે, આ તારી બિરયાની મને બહુ ભાવી. કાલે જે છે તું આ કુકડાને તું શેક છે, તું તરજે, કે મને જે આપણે કેમ છે નવું રસદ કઈ કાઢ્યું આને જે છે તું કરજે. આ કુકડાને બનાવી અને કાલે તું મને પાછું નવી કઈ રસદ દેજે, પણ કુકડું તૂટવું ના જોઈએ. અગર તૂટ્યો તને આઝાદ નહીં કરું. કીધું ઠીક છે. બીજે દિવસે બધું બનાવી આને રાજાને દીધું, માલિકને દીધું. કીધું ખાઓ. માલિક મસાલો બધું ખાઈ ગયો, કુકડું રહેવા દીધું. કીધું કે હવે આજ કુકડાને તું પાછો લઈ જા અને હવે બીજું કઈ રાંધીને મને દે. અગર આ મને ભાઈ તારા હાથ હું તને આઝાદ કરીશ. ગુલામ એક મર્તબા પગે પડીને હાથ જોડીને કીધું, હે માલિક, ખુદાનો વાસ્તો આ કુકડાને પેલા આઝાદ કરો, મને આઝાદ નથી થવું. આને પેલા આઝાદ કરો, મને આઝાદ નથી થવું. મને કહેવામાં આવ્યું છે કે આ લોકોને તમે અરબૈન સુધી આઝાદ ન કરજો. અગર તમે એમ શાંતિથી મને બિલકુલ આમ જેને આપણે ક્યાં સિલોન્સથી તમે અગર મને સાંભળ્યા તો મને મજા નહીં આવે. તમે મને થોડુંક વી દેખાડો જેથી કરીને આપણે આ વાતને આપણે ઇખ્તિતામ સુધી લઈ આવી શકીએ. એક આવાજ બલામ સલાવાત. ઉલમાથી ત્યારે પછી સવાલ કરવામાં આવ્યું. સવાલ કરવામાં એ આવ્યું કે ખેર છે, આપણે જે છે ઠીક છે, અમે ઇમામની ઝિયારત માટે આપણે જાય, અબા અબ્દુલ્લાની ઝિયારત માટે, પણ આપણે તો એમ સાંભળીએ છીએ કે ઇમામો લોકો તો ચારેકોર છે. ઇમામ લોકો અહીંયા આપણે સાંભળના અંદરમાં આપણે અહીંયા મજલિસ પડીએ છીએ, ઇમામ અહીંયા મોજૂદ છે. અકીદો છે આપણો, મારો અકીદો છે, ઇમામ અહીંયા છે. ઇમામ તો અહીંયા છે, ઇમામનું નૂર અહીંયા છે. શા માટે પછી કરબલા જવાની શું જરૂર? અહીંયાથી પડી લે, થઈ ગયું. શા માટે ત્યાં સુધી જાય છે? ઉલમા ત્યારે એક સરસ જુમલો આપે છે અને જવાબ એનો આપે છે. અને આ જવાબ આયતુલ્લાહ અલ-ઉલમા સૈયદ અબ્દુલ હુસૈન દસ્તગીબ શિરાઝી, ખુદાએ મરહૂમને જન્નતમાં આલી દરજ્જો ઇનાયત કરે, શહીદ મહરાબ આયતુલ્લાહ દસ્તગીબ શિરાઝી એમનો જવાબ આપે છે. કહે છે કે તમને ખબર છે, જ્યારે તમે તમારા શામ્રના અંદરમાં હો, જ્યારે તમે તમારા કોઈ પણ રૂમના અંદરમાં હોય, રીધો તમારા બંધ હશે, પણ ત્યાંથી જ્યારે સૂરજના કિરણ આવશે તો એમના કિરણ એકદમ ફેબલ હશે. એ રેયુમ જો સોલેઈ એકદમ ફેબલ હશે. ઠીક છે, પણ ઇન્સાન જે છે આ નાના રેયુમ જો સોલેઈમાં પોતે ના જીવી શકે. એમને તો ત્યાં પ્લાઝમાં જવું હોય, એમને ત્યાં બહાર જવું હોય, જેથી કરીને એમની ઝહેની તાકાત એમના અંદરમાં વધારો થાય. ઇન્સાનને જે છે આ શાલરની જરૂર પડે. હાલાકે સોલેઈ અને સૂરજ એક જ છે, કિરણ ઘણા બધા છે. અમુક એવા જગ્યા છે કે જ્યાં કિરણ ઓછી આવે છે, અમુક જગ્યા છે કે જ્યાં કિરણ વધારે આવે છે. અલ્લામા આયતુલ્લાહ દસ્તગીબ એવી જ રીતે બયાન કરે છે કે અહલુલ બૈતનું નૂર પણ એમ જ છે. અહલુલ બૈત બરાબર છે, અહીંયા પણ આવે છે. આખી દુનિયાના અંદરમાં અહલુલ બૈતનું નૂર છે, પણ જે નૂર તમને કરબલાના અંદરમાં મૌલા હુસૈનના હરમના અંદરમાં જે તમને નૂરની જે તાકાત મળે છે, એ તાકાત તમને બીજે ક્યાંય નહીં મળે. જ્યારે એક ઇન્સાન મૌલા હુસૈનના હરમના અંદરમાં જઈ અને જ્યારે મૌલા હુસૈનની ઝરીને જોઈ અને જ્યારે કહે છે અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ, જે નૂરાની તાકાત એમને મળે છે, જે રૂહાની તાકાત એમને મળે છે, એ તાકાત એટલી
puissant છે કે જે એમને અહીંયા પણ ક્યારેક નથી મળતી. એટલા માટે અલ્લાહ આયતુલ્લાહ દસ્તગી બયાન કરે છે કે તાકીદ કરવામાં આવે છે કે જેટલું પણ થઈ શકે એટલું વર્ષના અંદરમાં એક ફેરે, અરે જિંદગીના અંદરમાં એક ફેરે કેમ નહીં, પણ તમે જાઓ અબા અબ્દુલ્લાહની ઝિયારત માટે. حسين ياد زندباد حسين ياد زندباد يزيد ياد मुर्दाबाद يزيد ياد मुर्दाबाद मैंने बेटा दुश्मनों पर लानत बेशुमार જિંદગીના અંદરમાં એક ફેરે. અહીંયા હું તમારા કોઈથી પણ સવાલ કરું, ઘરના અંદરમાં કિતાબો અગર હશે, સૌથી પહેલી કિતાબ કે જે તમામ લોકોની જે dénominateur commun છે એ કઈ હશે? તમે મને કહેશો કુરાન મજીદ. કુરાન મજીદ બાદ ફોરન જે પહેલી કિતાબ કુરાન મજીદ પછી આવે તે કઈ હશે ઘરમાં? મફાતિહુલ જીનાન. અમુક લોકો કહેશે નહજુલ બલાગા. આ નહજુલ બલાગાના લેખક સૈયદ રદી શરીફ. આ એ સૈયદ રદી શરીફ છે કે જેમના બારમાં આપણી પાસે અત્યારે ટાઈમ નથી. એટલી ફદીલત અને એટલા બા કમાલ અને એટલા બા અમલ જે આલિમ હતા સૈયદ રદી. ક્યારેક ટાઈમ મળશે તો ઇન્શાલ્લાહ બયાન કરશું. આ એ સૈયદ રદી છે કે જે બગદાદના અંદરમાં જિંદગી બસર કરતા હતા. બગદાદ અને કરબલાના વચમાં કેટલી ડિસ્ટન્સ હશે? હું તમને સવાલ કરું, કેટલી ડિસ્ટન્સ હશે? 130 કિલોમીટર કે એવું કઈ હશે? સૈયદ રદીના બારામાં મળે છે. સૈયદ રદી એમની પૂરી જિંદગીના અંદરમાં 50 વર્ષની જિંદગીના અંદરમાં મૌલા હુસૈનની ફક્ત એક ફેરે ઝિયારત કરી છે. અજબ. અમે મામૂલી શખ્સિયત, અમે મામૂલી ઇન્સાનો, અમે કંઈક ફેરે સેંકડો ફેરે અમે જઈ આવ્યા છે. પણ અમુક લોકો એવા હતા ઉલમા, સૈયદ રદી જેવા પેદલ જઈ શકતા હતા, હાલીને જઈ શકતા હતા, પણ નહીં, એક ફેરે પોતાની જિંદગીના અંદરમાં ગયા છે. એમનાથી જ્યારે સવાલ કરવામાં આવે, હર હંમેશ લોકો આવે, સૈયદ રદી જાઓ ને ઝિયારતમાં, એક ફેરે તો જાઓ, અહીંયા અડીને છે જેને આપણે કહીએ, જાઓ ને. કીધું હું નથી જાતો ને એનું કારણ છે, પણ હું જ્યારે જઈશ ત્યારે મારી જિંદગીના અંદરમાં મને એક જ ફેરે નસીબ થશે. કીધું શા માટે? કોઈ સમજતું ન હતું. એક દિવસ એવું થયું, સૈયદ રદી ઈરાદો કર્યા, કહ્યું મને કરબલા જવું છે. કરબલા જવાનો જ્યારે ઈરાદો કર્યા, અને ફક્ત અરબાઈનની વાત નથી, હા, આપણે જેટલા લોકો આખા વર્ષના અંદરમાં કોઈ પણ મખસૂસી વગર, આશુર હોય, અરફાત હોય, કરબલ અરબાઈન હોય કે કોઈ પણ મખસૂસી વગર આપણે જે હરમની મૌલા હુસૈનની ઝિયારત માટે આપણે જતા હોય છે, આ બધા લોકો માટે આ મજલિસ છે. સૈયદ રદી એક દિવસ તૈયાર થયા, કહ્યું મને જવું છે. ઘોડાને તૈયાર કર્યા, ઊંટને તૈયાર, જે પણ તૈયાર કરવાનું હતું કરી, સામાન તૈયાર કરી અને રવાના થયા બગદાદથી. જ્યારે રવાના થયા તો ત્યાંથી આસ્તે કરબલાનો મંઝર શરૂ થયો. ત્યાં કરબલાના જેટલા ઝાડ હતા, કરબલાના જેટલા બધા વસ્તુઓ હતા એ દેખાવાનું શરૂ થયું. લોકો બયાન કરે છે કાફલાવાળા, અમે અમારા આંખેથી જોયું કે સૈયદ રદી હજી એમના નજર કરબલાના ઝાડ ઉપર પડ્યા હતા કે એમને રોવાનું શરૂ કરી નાખ્યું. મરફિયા, માતમ, નૌહા જે પણ હોય, સૈયદ રદી શરૂ થઈ ગયા. આવતા ગયા કુંપાગે કરીએ જીજાને મુહતરમ, ક્યાં મારી ઝિયારત, ક્યાં મારા ઉલમાની ઝિયારત? આવતા ગયા સૈયદ રદી અહીંયા સુધી કે જ્યારે એમની નજર ગુંબદે મૌલા હુસૈન ઉપર પડી, એટલું રડ્યા છે. આગળ વધ્યા. મૌલા હુસૈનની જ્યારે ઝરી એને થામીને જ્યારે પોતે રડવા લાગ્યા, લોકો કાફલાવાળા બયાન કરે છે, અમારા આંખેથી જોયું. સૈયદ રદી એટલું રડ્યા છે કે ત્યાં પોતે પડી ગયા. જ્યારે અમે એમની પાસે ગયા, સૈયદ રદી અમોએ જોયું સૈયદ રદીનું ઇન્તેકાલ થઈ ગયું હતું. ત્યારે લોકો સમજ્યા કે હવે અમે લોકો સમજીએ છીએ કે શા માટે સૈયદ રદી કહેતા હતા કે મને મારી જિંદગીના અંદરમાં ફક્ત એક ફેર નસીબ થશે કરબલા જવું. શા માટે? કારણ કે એ કરબલાની મુસીબતો એટલી ભારે, એટલી કઠણ હતી કે પોતે ના ખમી શક્યા. શરત એક જ છે અઝીઝાને મુહતરમ, મારિફત હોવું જોઈએ. ક્યાં મારા ઉલમા કે જે લોકો જ્યારે જતા હતા તો એ લોકો કરબલાના ઝાડને જોઈને રોવાનું શરૂ કરતા હતા. અને ક્યાં મારી વાત કરું છું, ક્યાં મારી ઝિયારત કે જ્યારે હું મૌલા હુસૈનના હરમમાં જઈ આવ્યો, બધું થઈ ગયું ને હું કહું રાતનો શું હશે બિફેમાં, ચેવડું હજી રહ્યું છે, થોડુંક કંઈ ખાવા થાય, કંઈ ફલાણું કંઈ કટક. અઝીઝાને મુહતરમ,
ક્યાં મારા ઉલમાની ઝિયારત અને ક્યાં આ મારી ઝિયારત. શરત એક મારિફત હોવી જોઈએ, કારણ કે એ ઝિયારત મને ત્યાં ઉપર કામ આવશે કે જેના અંદરમાં મારિફત હશે. એવા કંઈક લોકો હતા અઝીઝાન મુહતરમ કે જે લોકો મૌલા હુસૈનની સાથે હતા. અને હું તમને કહું અને આપણે આગળ વધીએ છીએ. એક પોઈન્ટ બાકી રહી ગયું છે અને આપણે તમામ કરીએ છીએ. હરસમા બિન અબી મુસ્લિમ એ પોતે બયાન કરે છે કે હરસમા બિન અબી મુસ્લિમ પોતે જે છે મૌલા અલી, આપણા પહેલા ઇમામ અલી બિન અબી તાલિબ સલાવતુલ્લાહિ વસલામુહુ અલૈહ એમના બારામાં મળે છે કે પોતે જે છે હરસમા બિન અબી મુસ્લિમ આપણા પહેલા ઇમામના લશ્કરનો એક સાથી હતો. લશ્કરનો એક સાથી એ બયાન કરે છે કે જ્યારે જંગે સિફીન થઈ ગઈ ને 38-39 de l'Hégire ના અંદરમાં મૌલા અલીની શહાદત 40 de l'Hégire, હરસમા કહે છે કે હું મારા મૌલા અલીની સાથે હું ચાલતો હતો સિફીનના રતૂરમાં કે જે શામના અંદરમાં થયું હતું. sur le chemin du retour અમે જે છે ચાલતા મૌલા અલી પોતાના ઘોડાને ઊભો રાખ્યો અને ઘોડા ઉપરથી જમીન ઉપર આવ્યા. ત્યાં જમીન ઉપર બેસી અને એ જમીનની માટીને લઈ અને મને કહેવા લાગ્યા, હરસમા તને ખબર છે આ જમીનનું નામ શું છે? કીધું આ જમીનનું નામ કરબલા છે. આ એ જમીન છે. ત્યારબાદ મૌલા અલી એ જમીનની સાથે એ ખાકને જોઈને કહે છે કે એ ખાક, એ જમીન, કેવી ખુશનસીબી, કેવી ખુશકિસ્મતી છે તારી કે તારા જમીનના અંદરમાં જેટલા લોકો પણ દફન થશે એ લોકો કયામતના દિવસે હિસાબ કિતાબ વગર જન્નતમાં જશે. ત્યારબાદ હરસમા કહે છે કે મૌલા અલી એ ખાકની સામે જોઈને રડતા જતા હતા અને મને કહેતા હતા, એ હરસમા એક દિવસ એવો આવશે કે આજ કરબલાના મેદાન ઉપર મારા દીકરા હુસૈનને 3 દિવસ સુધી ભૂખો પ્યાસો શહીદ કરવામાં આવશે. રડતા જાય. હરસમા કહે છે એ થયું 40મી હિજરીનું વાક્યો. 20 વર્ષ બાદ જો દુનિયા કેવી રીતે પલટો ફેરવ્યો. 20 વર્ષ બાદ એ જે હરસમા બિન અબી મુસ્લિમ છે કે જે યઝીદના લશ્કરમાં છે. લોકોએ કહ્યું, ભાઈ શું થઈ ગયું? અરે તું મૌલા અલીનો એક સાથી, મૌલા અલીના લશ્કરનો એક, મૌલા અલીના બાજુનો એક લશ્કરનો માણસ તો હતો, આજે તું યઝીદના લશ્કરમાં શું કરે છે? મૂળ વાત શું અઝીઝાને મુહતરમ? મારિફત એમના દિલના અંદરમાં ન હતી. જ્યારે મારિફત ઇન્સાનના દિલના અંદરમાં ન હોય પછી નતીજો આવો નીકળે છે કે મૌલા હુસૈનના મસાયબને સાંભળવા વાળો પહેલો, પણ મૌલા હુસૈનનો કાતિલના અંદરમાં શુમાર પણ એમનો પહેલો ના. પણ સવાલ એ થાય કે એ તો બધા લોકો જાય છે કરબલા, અમે અહીંયા દૂરથી પડવામાં શું ફાયદો? શા માટે અમે દૂરથી ઝિયારત પડીએ? આપણા છઠ્ઠા ઇમામ સાદિક આલ મુહમ્મદ જાફર ઇબ્ન મુહમ્મદ અસ-સાદિક સલાવતુલ્લાહિ વસલામુહુ અલૈહ હદીસના અંદરમાં બયાન કરે છે, કહે છે કે કહે છે કે ઇઝા અહબબતા રજુલન ફઅખબિરહુ, અગર તમને એક ઇન્સાનથી મોહબ્બત હોય, તમને એક ઇન્સાનથી પ્યાર હોય, એમને કહો હું તારાથી મોહબ્બત કરું છું. આનું શું થશે? આનો નતીજો એ થશે કે તમારા જે બંને ભાઈઓ છે, જે બંને દોસ્તો છે, જે બંને મિત્રો છે, એ તમારા વચમાં મોહબ્બતનો વધારો થશે. ઉલમાથી જ્યારે આ સવાલ કરવામાં આવે ને તો એ લોકો આ હદીસને લઈને બયાન કરે છે કે તમને ખબર છે ઝિયારત આપણે જ્યારે કહે ને, આપણે હમણાં ઝિયારત આશુરા પડ્યા, ઝિયારત વારિસા પડશું કાલે, આપણે કોઈ પણ ઝિયારત પડીએ છીએ. ઝિયારતનો અર્થ, ઝિયારત આવે છે ઝૂરમાંથી. કુરાન મજીદ ખુદાવંદ કરીમ બયાન કરે છે વજતનિબુ કૌલ ઝૂર, détournez-vous de quoi? Des futilités, des paroles futiles. તમે જેટલા પણ ખરાબ અને જૂઠા અલ્ફાઝો છે, જે ખોટી વાતો છે, એનાથી તમારા નજરને ફેરવી લ્યો, એને ઝૂર કહેવામાં આવે. ઉલમાથી જ્યારે કહેવામાં આવ્યું કે શા માટે ઝૂર, ઝિયારત, શા માટે ઝિયારત આને કહેવાય? ઝિયારત એટલે શું? મોઢું ફેરવી લેવું.
ઉલમા કહે છે હા, જ્યારે તમે અહીંયા ઇમામ બારગાહના અંદરમાં રહીને જ્યારે તમે મૌલા હુસૈનને સલામ કરો છો તો તમે એમને કહેવા એ ચાહો છો કે એ મૌલા, આજે હું મારી પૂરી દુનિયાદારી, મારા બચ્ચા, મારી ઘરવાળી, મારો પૈસો, મારી દોલત, મારા તમામ દુનિયાથી હું આજે મોઢું ફેરવી લીધો છું અને એ મૌલા, મારા સામે ફક્ત અને ફક્ત તમે અને તમે જ છો. જ્યારે હું ઝિયારત પડું છું તો હું લોકોને મૌલા હુસૈનને કહેવા એ ચાહું છું કે મૌલા, મારી દુનિયા એક તરફ અને હુસૈન ઇબ્ન અલી એક તરફ. એટલા માટે કહેવામાં આવે છે જે લોકો જાય છે મુબારક થઈ, બહુ સારી વાત છે, પણ જે લોકો નથી જઈ શકતા એ લોકો ના ઉમ્મીદ ના થઈ. આપણી કરબલા અહીંયા છે અને આની મેરિટ અઝીઝાને મુખ્તરમ અને થઈ ગયું. આની મેરિટ, આની ફદીલત શેખ અલ-હિલ્લીના બારામાં મળે છે. શેખ અલ-હિલ્લી, અલ્લામા અલ-હિલ્લી નહીં, શેખ અલ-હિલ્લીના બારામાં મળે છે કે જે 200 વર્ષ પહેલા હતા. એમનાથી જ્યારે સવાલ કરવામાં આવ્યું, પોતે બહુ મોટા આલિમ હતા, હા, બહુ મોટી શખ્સિયત. એમનાથી જ્યારે બિયોગ્રાફી એમને સવાલ કરવામાં આવ્યું કે તમારા મા બાપ કોણ, એમણે કહ્યું કે મારા મા બાપ નવાસિબ હતા. નવાસિબ, નાસિબી એટલે શું? ઇસ્લામના અંદરમાં એક ફ્રીઝ છે, ઓરિએન્ટેશન છે, જેને આપણે કહીએ એક્સ્ટ્રીમ ગોશ, એક્સ્ટ્રીમ droite અને centre. અમુક લોકો એવા છે મુસલમાનો કે જે મૌલા અલીથી મોહબ્બત કરે છે, મુસલમાનો. અમુક લોકો એવા છે કે જે મૌલા અલીને નોતરે છે, અમને ગમતા પણ નથી, પણ એવું પણ નહીં કે અમે એમ જે છે એમનાથી નફરત કરે. અમુક લોકો એક્સ્ટ્રીમ ગોશના અંદરમાં છે કે જે પણ થયે એ લોકોને દિવસના અંદરમાં જ્યાર સુધી મૌલા અલી ઉપર લાનત ના મોકલે એ લોકોથી શ્વાસ ના લેવાય. આ શેખ અલ-હિલ્લી બયાન કરે છે કે મારા મા બાપ નવાસિબ હતા, નાસિબી હતા. દિવસના અંદરમાં એ લોકોને મૌલા અલી ઉપર લાનત મોકલવી જોઈએ. એ લોકોને કદી ઔલાદ ના થાય, ઔલાદ થતી જ નથી. એ લોકોએ છેલ્લે બાકી માનતા કરી, માએ માનતા કરી, કહ્યું એ ખુદા, અગર તે મને મારી જિંદગીના અંદરમાં ઔલાદ અતા કરી તો હું એમને મૌલા હુસૈનના ઝવ્વારોનો કાતિલ બનાવીશ. માનતા પણ કેવી માનતા? અગર ઔલાદ થઈ તો હું એને આંખેને કરીશ કે પોતે મૌલા હુસૈનના ઝવ્વારોને કત્લ કરે. ખુદાનું કરવું એવું કે ઔલાદ થઈ. ઔલાદ જ્યારે થઈ, શેખ હિલ્લી કહે છે કે હું જે છે મોટો થયો અહીંયા સુધી કે મારી ઉંમર 18 વર્ષની થઈ, 19 વર્ષની. જ્યારે મારી ઉંમર મોટી થઈ, મારી માએ મને કહ્યું ચાલો અત્યારે વખત આવી ગયો છે કે માનતાને પૂરી કરવાની છે. એમણે મને તલવાર આપી, મને કહ્યું કે ત્યાં મુસૈયબના અંદરમાં, કે જ્યાં અત્યારે એ એરિયાના અંદરમાં તિફલાની મુસ્લિમનું હરમ અને એ લોકોનું મઝાર ત્યાં છે. એ મુસૈયબના અંદરમાં એક પાસખેલ હતી, એક પોં હતું કે જ્યાં શામના લોકો અને જેટલા પણ બીજા ઝવાર ત્યાંથી વટાતા હતા. કીધું એ પોંથી તમે અગર તું જઈશ, અહીંયા તું ઊભો રહીશ, તને ત્યાં વધારે જાત ઝવાર મળશે કત્લ કરવા માટે. કીધું ઠીક છે. તો આ જે છે શેખ હિલ્લી કહે છે કે હું ગયો, જ્યારે હું વહાં પાસખેલમાં ઊભો રહ્યો તો એવું થયું કે મને આંખમાં થોડીક નીંદર આવી ગઈ અને હું સૂઈ ગયો. જ્યારે હું સૂઈ ગયો મેં જોયું મને પોતાને કે હું કયામતના મેદાનમાં છું અને મુનકર અને નકીર મને લઈ જઈ રહ્યા છે કે તો આને જહન્નમમાં લઈ જાઓ. જ્યારે જહન્નમના અંદરમાં મને લઈ જવામાં આવ્યું, હજી મને નાખવા જતા હતા કે જહન્નમની આગે કહ્યું કે ખબરદાર, આને તમે આગમાં ન રાખજો, અમે આને નહીં બારે. મુનકર અને નકીર બલકે ફરિશ્તાઓ લોકો સવાલ કર્યા, કહ્યું કે શા માટે? આ ગુનેહગાર માણસ છે, આને બળવું છે જહન્નમના અંદરમાં, શા માટે તું એને નહીં બાર? કીધું આના કપડા ઉપર મૌલા હુસૈનના ઝવ્વારની ધૂળ આવી ગઈ છે. આના કપડા ઉપર હુસૈનના ઝવ્વારના પગની ધૂળ આના ઉપર આવી ગઈ છે. અમે આ માણસને નહીં બારે. ફરિશ્તાઓ ગયા, એમને નવડાવ્યા, એમને નરાવી અને પાછો લઈ ગયા. કીધું પાછો આને બાર, હવે આના કપડા થઈ ગયા છે સરખા, આને પાછું બારો. જહન્નમની આગે કહ્યું, કીધું ના. કીધું શા માટે? કીધું હવે એ હુસૈનની મોહબ્બત એમના દિલમાં ઉતરી ગઈ છે. અઝીઝાના મુહતરમ, આપણે જે અહીંયા બેઠેલા છે, આટલા રસ્તાને ખેડીને આપણે અહીંયા આવે છે, આપણે પોતાને મામૂલી ના સમજીએ.
આપણી કદ્ર આપણે નહીં સમજતા હોય, એ કદ્રદાની આપણને કયામતના દિવસે દેખાશે. હુસૈન ઇબ્ન અલીની ઝિયારત માટે કોણ નથી તડપતું? આજની રાતના સદકામાં આપણે હાથ બલંદ કરીને દુઆ કરીએ કે પરવરદિગાર, અમોને સર્વેને દુનિયાના અંદરમાં ઝિયારતે હુસૈન નસીબ ફરમાવો, આખિરતના અંદરમાં અમોને શફાઅતે હુસૈન નસીબ ફરમાવો. પણ તમે જોયા કેટલા લોકો તડપી રહ્યા છે કે મૌલા હુસૈનની કબ્રની ઝિયારત માટે જાય? શું કોઈ દિવસ દીકરી ના તડપે કે મને બાપની કબ્રની ઝિયારતમાં જવું છે? દીકરી ના તડપે આઝાદ? કારણ કે અત્યારે લોકોની નજર કરબલા ઉપર છે. પણ હું તમને આજે શામ લઈ જાઉં છું. સાંભળશો આઝાદ? કઈ શામની વાત કરીએ છીએ આપણે? આજની રાત આપણને 3 બીબીઓને પુરસો આપવો છે. પહેલી બીબી એ દુખિયારી માં કે જે પહેલી મુહર્રમ થી લઈને આજ દી સુધી આપણા સાથે શરીકે આઝાદારી છે. એમને કહીએ કે એ માં ફાતિમત ઝહરા, તમે તમારા દીકરાના લાલ, તમારા લાલનો પુરસો તમે અમે લેવા આવ્યા છો? અમે તૈયાર છે, અમે તમને પુરસો આપવા આવ્યા છે. બીજી બીબી એ ઉમ્મુલ મસાઇબ છે કે જે જનાબે સકીનાના સાથોસાથ કરબલાથી કૂફા અને કૂફાથી શામ ગયા છે. અને ત્રીજી માં એ માં છે કે જેણે કરબલાના અંદરમાં 6 મહિનાના બાળકને આપી દીધું અને આજની રાતે જિંદાને શામમાં એક દીકરી વણે આપી દીધી. સાંભળશો અઝાદારો? અમુક જુમલા મસાઇબ, એક આંસુ અગર પડે કાફી છે અઝાદારો મારા અને તમારા શફાઅત માટે. સાંભળશો, આ કોણ સકીના છે અઝાદારો? આ એ સકીના બિન્તુલ હુસૈન છે કે જ્યારે ઇમામ હુસૈનના ઘરના અંદરમાં જ્યારે વિલાદત થઈ ત્યારે જનાબે ઝૈનબ દોડતા દોડતા એકના હાથના અંદરમાં એ નાની બાળકને લઈને આવ્યા મૌલા હુસૈનની પાસે. કહ્યું, એ ભાઈ હુસૈન, મુબારક થઈ તમને, તમારા ઘરના અંદરમાં દીકરીની વિલાદત થઈ છે. મૌલા હુસૈન મુબારકબાદીને સ્વીકાર્યા, હસવા લાગ્યા, મુસ્કુરાણા અને તરત રડવા લાગ્યા. જ્યારે રડવા લાગ્યા જનાબે ઝૈનબે કહ્યું, એ ભાઈ શા માટે રડી રહ્યા છો? કીધું, એ બહેન ઝૈનબ, જે હું જોઈ રહ્યો છું એ તમે નથી જોતા. કીધું, શા માટે? કીધું, એ બહેન ઝૈનબ, મુબારકબાદી તમે મને આપી, તમને સામે હું મુબારકબાદી આપું છું. કીધું, શા માટે? કીધું, કારણ કે હું તો આ દુનિયાથી ચાલ્યો જઈશ, પણ એ બહેન ઝૈનબ, આ દીકરી સકીના એ છે કે જે તમારી સાથે મુસાફિરત કરશે. આ એ મારી દીકરી સકીના છે કે જે તમારી સાથે શરીકે સફર હશે. હું તો કરબલામાં શહીદ થઈ જઈશ, પણ એ બહેન ઝૈનબ, આ એ મારી દીકરી છે કે જે તમારી સાથે કરબલાથી કૂફા અને કૂફાથી શામ તમારી સાથે જશે. એ બહેન ઝૈનબ, તમને મુબારકી થાય, કારણ કે આના મસાઇબને તમે જોશો. એ બહેન ઝૈનબ, તમને ખબર છે હું શા માટે રડું છું? હું એટલા માટે રડું છું કે આ દીકરીની બહુ નાની ઉંમરમાં એમની શહાદત થઈ જશે, પણ એમની ઉંમરના મુતાબિક એમની ઉંમર એટલી નાની હશે પણ એમના મુસીબતો એટલા વધારે હશે કે એ મુસીબતોને પોતે નહીં ખમી શકે. અઝાદારો, અત્યારે મારી સામે ઘણા લોકો દેખાઈ રહ્યા છે કે જે લોકો સાહેબે ઔલાદ છે. મને ઘણા બધા એવા લોકો દેખાય છે કે જે લોકોના ઘરના અંદરમાં એક દીકરી છે. આ એ બાપ લોકો માટે મસાઇબ પડી રહ્યો છો અઝાદારો. જે લોકોની પાસે ખુસૂસન દીકરી હશે ને ઘરમાં, એ લોકોને આ મસાઇબ નહીં છે, એ લોકો નહીં ખમી શકે. સાંભળશો અઝાદારો? સૈયદ સજ્જાદને સવાલ કરવામાં આવ્યું મદીનાના અંદર. કહ્યું કે એ સૈયદ સજ્જાદ, તમારી દાઢી શા માટે સફેદ થઈ ગઈ? શા માટે આટલું બધું તમે રડો છો? આટલી તમારી દાઢી સફેદ? કીધું, શા માટે? કીધું, 2 એવા કારણ હતા કે જેના કારણે મારી દાઢી સફેદ થઈ ગઈ. કીધું, શા માટે? કીધું, પહેલું કારણ એ હતું કે જ્યારે કરબલાના અંદરમાં અમારા બધા લોકોને લૂંટાયેલા કાફલાને તૈયાર કરવામાં આવ્યું ને, તો અમોને એવી રીતે તૈયાર કરવામાં આવ્યું કે મારા ગળાના અંદરમાં તોક હતી, મારા હાથમાં જંજીર અને મારા પગમાં પણ જંજીર હતા. મને તો લઈ જવામાં આવ્યું, એ શખ્સે સવાલી મને તો લઈ જવામાં આવ્યું, પણ એ તોક એટલું
ભારે હતો, એ ટોક એટલો ભારે હતો કે મારી ગરદન ઝૂકી જતી હતી. પણ એ સવાલી હદ તો અહીંયા થઈ ગઈ કે જ્યારે કરબલાથી કૂફા અને કૂફાથી શામ હું જ્યારે જતો હતો તો હું એકલો ન હતો. અરે મારી બાજુમાં મારી માઓ અને બહેનોને બે પડદા હું જોતો હતો. અને જ્યારે હું નજરને ઊંચી કરતો હતો મારી બુબી ઝૈનબના બે મકનાઓ ચાદર હું જોતો હતો. હું ફરીથી નજર નીચી કરતો હતો તો મને મારા બાબા લોકોની લાશ મને દેખાતી હતી. તો હું નીચે પણ નહોતો જોઈ શકતો, ઉપર પણ નહોતો જોઈ શકતો. એમાં મારી દાઢી સફેદ થઈ ગઈ. કીધું બીજું કારણ શું છે જેના કારણે સફેદ થઈ ગઈ દાઢી? કીધું બીજું કારણ એ છે કે અમોને જિંદાને શામના અંદરમાં અમોને એવા કેદખાનામાં રાખ્યા હતા કે જેના અંદરમાં કોઈ છત ન હતો. જ્યારે વરસાદ પડે ત્યારે વરસાદ પડે, જ્યારે તડકો પડે ત્યારે તડકો પડે. પણ એ સવાલી એક એવો વખત આવતો હતો કે હર સાંજના જ્યારે પરિંદાઓ પાછા ઘરે જતા હતા તો મારી 4 વર્ષની નાની બહેન સકીના આવતી હતી. મને કહેતી હતી કે ભાઈ સજ્જાદ, આ પરિંદાઓ લોકો ક્યાં જઈ રહ્યા છે? ત્યારે હું કહેતો હતો એ બહેન સકીના, આ લોકો પોતાના ઘરે જઈ રહ્યા છે. ત્યારે મારી બહેન કહેતી હતી, એ ભાઈ સજ્જાદ, શું કૈદી લોકો પણ ઘરે જતા હોય છે? ત્યારે હું કહેતો હતો એ બેન સકીના, કૈદી લોકો ઘરે જાય છે પણ તમોને ઘરે જવું નસીબ નહીં. અઝાદારો રિવાયત બયાન કરે છે, કહે છે એક દિવસ એવું આવ્યું રાતના અંધારામાં જિંદાને શામના અંદરમાં અચાનક રડવાની આવાજ બલંદ થઈ. જ્યારે યઝીદના કાન સુધી આ વાત આવી ત્યારે યઝીદે કહ્યું, કોણ અત્યારે પણ રોઈ રહ્યું છે? અત્યારે શું અવાજ આવી રહ્યું છે? કીધું આ કાંઈ નથી. કીધું આ એ હુસૈનની નાની 4 વર્ષની યતીમા છે કે જે અત્યારે રડી રહી છે, બાબાની જુદાઈમાં રડી રહી છે. કીધું બસ એક કામ કરો, તશ્ત ઉપર એમના બાબાના સરને રાખી અને જિંદાને શામના અંદરમાં મોકલી દો. અઝાદારો, હું તમને સવાલ કરું છું, તમે બધા સાહેબે ઓલાદ છો, ખુદા કોઈ દીકરીને એમના બાપનો આવો મંઝર ન દેખાડે કે જ્યારે જિંદાનના કેદખાનામાં અને શામના અંદરમાં જ્યારે આ કેદખાનામાં જ્યારે આ તશ્ત દાખલ થયું અને બધી બીબીઓ ઊભા થઈને રોવા લાગી, બધી બીબીઓ એહતરામમાં ઊભી થઈ ગઈ. અને અહીંયા સુધી અઝાદારો કે આ તશ્ત જ્યારે જનાબે સકીનાના હાથમાં આવ્યું અને જનાબે સકીનાએ આ પડદાને જ્યારે હટાડ્યું, શું જોયું કે બાબાનું કટાયેલું સર છે કે જે તશ્ત ઉપર રાખવામાં આવેલું છે. અઝાદારો, તમે બધા સાહેબે ઓલાદ છો, હું તમને એક એક વ્યાખ્યાની સાથે બયાન કરીશ, દિલ થામીને સાંભળજો. આ 4 વર્ષની યતીમા છે. તમને ખબર છે અઝાદારો, યતીમી બધાય ના સમજે. યતીમી ફક્ત એ લોકો સમજે કે જે લોકો ખરેખર યતીમ થયા હોય. અઝાદારો, આ 4 વર્ષની દીકરી છે અને બાપના સરને પોતાના ખોડા ઉપર રાખે છે. ખોડા ઉપર રાખી અને બાપના માથા ઉપર સર ઉપર હાથ ફરાવી અને કહે છે, બાબા, એક વખત હતો હું તમારા ખોડા ઉપર સૂતી હતી. આજે કેવો વખત આવી ગયો અને તમે મારા ખોડા ઉપર આજે તમે મારા ખોડા ઉપર સૂતા છો. અઝાદારો જનાબે સકીના બહેન કરતા જાય છે, કહે છે, બાબા, આ તમને કોણ જુલમ કર્યું છે તમારા ઉપર? બાબા, તમારા ઉપર કોણ આટલું દુઃખ તમને આપ્યું છે? બાબા. ત્યારબાદ કહેવા લાગ્યા, બાબા, જો શિવરે મને તમાચા માર્યા છે, જો મને શિવરે તાઝિયાના માર્યા છે, જો બાબા મારા બાલ સફેદ થઈ ગયા છે, જેવી રીતે તમારી માં ઝહરાના બાલ સફેદ થઈ ગયા હતા, મારા પણ બાલ એવા સફેદ થઈ ગયા. અઝાદારો જનાબે સકીના બેન કરતા એમની આવાજ ખામોશ થતી ગઈ. બસ એક મરતબા જ્યારે આવાજ બંધ થઈ ગઈ, જનાબે ઝૈનબ કહેવા લાગ્યા, ભાઈ દીકરા સૈયદે સજ્જાદ, જાઓ તમારી બહેનની ખબર લ્યો. એમની આવાજ બંધ થઈ ગઈ છે. સૈયદે સજ્જાદ એક મરતબા અને એમની બહેનની જ્યારે ખબર લેવા ગયા અને કહ્યું, ફૂફી અમ્મા, મારી બહેન આ દુનિયાથી ચાલી ગઈ. हमारी बहन दुनिया से चली गई. इन्ना लिल्लाह व इन्ना इलैहि राजिऊन. बस આ કેવું હતું, કયામત બરપા થઈ ગઈ અને જિંદાને શામના અંદરમાં અને લોકો ગુસ્લો કફનનો ehtimam કરવામાં આવ્યો. મેં અરબાબે મિંબરથી સાંભળેલું છે, મેં વાંચ્યું નથી, સાંભળેલું છે કે જ્યારે ગસ્સાલાને બોલાવવામાં આવ્યું, કહ્યું કે આ બેટીને ગુસલ આપવાનું છે. બસ જ્યારે આ ગસ્સાલા જનાબે સકીનાને ગુસલ આપવાનું શરૂ કર્યું, હજી શરૂ ન
કર્યું કે સૈયદે સજ્જાદ પાસે આ દોડતા દોડતા આવ્યા. કીધું દે સૈયદે સજ્જાદ, એક સવાલ કરવા ચાહું છું. કીધું શું સવાલ? કીધું આ દીકરીને શું બીમારી હતી? કીધું આ દીકરીને શું બીમારી હતી? કીધું શા માટે? કીધું હું જ્યારે આ બેટીના કુર્તાને જ્યારે કાઢું છું, અને કુર્તાની સાથે ચામડી પણ બહાર આવી જાય છે. કીધું આ કાંઈ નથી, આ એમના બાપાની જુદાઈ છે. કે જે દીકરી ખમી ન શકી. અસાધારો આપણે અહીંયાથી રોઈને આપણે ચાલ્યા જશું. કોઈ એમ માથી સવાલ કરે કે મદીના કઈ હાલતમાં ગયા હશે. જ્યારે મદીના ગયા છે, જનાબે રબાબ કહ્યું હતું, એ દીકરા અસગર, સકીના જિંદાને શામમાં, તમે અહીંયા કરબલામાં હું કદી પણ અરે છાયામાં નહીં બેસું. એક એવો વખત આવ્યો મદીનાના અંદરમાં એટલો તડકો. સૈયદે સજ્જાદ પાસે જનાબે ઝૈનબ આવ્યા, કહેવા લાગ્યા, કહ્યું એ બેટા સજ્જાદ, તમારી આ માં જનાબે રબાબને તમે હુકમ આપીને કહો પોતે છાયામાં આવી જાય, એમની રૂહ જન્નતમાં પરવાસ કરી જશે. જ્યારે ઇમામ સજ્જાદ ગયા, કીધું એ માં, તમને હુકમ આપી રહ્યો છું, તમે છાયણામાં આવી જાઓ. કીધું હું ના આવી શકું, મેં વાયદો આપ્યો છે, મારો અસગર તડકામાં સૂઈ છે, અરે મારી દીકરી જિંદાલમાં, મારાથી નહીં થાય. કીધું એ માં, તમને ઇમામતના રૂએ હુકમ આપું છું, તમે છાયણામાં આવી જાઓ. બસ જનાબે રબાબે સાંભળ્યું, કહેવા લાગ્યા, ખુદા, મેં ત્યાં હુકમ, મેં ત્યાં વચન આપ્યો હતો, મારી લાજ તું રાખી લે. બસ જનાબે રબાબ હજી ઊભા થયા હતા, અમુક કદમ આગળ ન વધ્યા કે ત્યાં એમની રૂહ પરવાસ થઈ ગઈ. જનાબે સજ્જાદ જોઈ છે કે જનાબે રબાબ ત્યાં પડી તો ગયા, એમને દમ દઈ દીધો, પણ એમના બાજુમાં એક નાની પોટલી હતી. જ્યારે સૈયદે સજ્જાદે જોયું કે આ જનાબે રબાબ એમના હાથમાં થાબીને અરે આ પોટલીને રાખ્યા હતા, એ પોટલીને હાથમાં લઈ અને ખોલવા લાગ્યા. જ્યારે ખોલ્યું, અસાધારો શું છે સાંભળશો. અરે જ્યારે પોટલીને ખોલી, અને જનાબે અલી અસગરના ઝૂલાની બળેલી લાકડીઓ, અરે જનાબે સકીનાના ગોશવાનાઓ, અરે જનાબે સજ્જાદ કહેવા લાગ્યા, એ આકા હુસૈન, અરે સકીનાનો સદમો, અસગરનો ગમ, ઇન્ના લિલ્લાહ wa inna ઇલૈહિ